તો હેલો ટ્રી ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ, નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો ગાઈસ, અત્યારે તો વહેલા તડકો કાઢ્યો અને આપણે નહીં લીધું ચમક. અત્યારે હું જઉં છું બજારમાં, કેમ કે કાલે અમારી એનિવર્સરી હતી, તો એ કારણે પૂજાની કીટ નથી આવી આપી હતી. આજે હમણાં જઉં છું બજારમાં લેવા માટે કીટ. તો ગાઈસ, રાતે અચાનક ભૂકંપ આવ્યો હતો, લગભગ 10 સેકન્ડ સુધી ભૂકંપ આવ્યો હતો. એવું બધા ગુજરાત અંદર કહી છે, કારણ કે રાત સમાચાર આવ્યા હતા કે ભૂકંપનો ભૂકંપ આવ્યો, 10 સેકન્ડનો ભૂકંપ આવ્યો હતો. શું કેવું સાહેબ? રાતે જેવો ભૂકંપ આવ્યો હતો, બધા હલી ગયા હતા. હા, બધા ઘર તો ગાઈસ, અહીંયા અમારા કાકાની છોડી બેઠી હતી પાડી પર, તે કે આ બધું હલા કે સંડાસ બાથરૂમ તમારે હલા કે, તો અચાનક ઊભી થઈને અહીંયા આવી રાતે તે બધાને જગાડે કે ભૂકંપ આવ્યો. તો પછી પબ્લિક બધી ઘણી બધી બહાર નીકળી હતી કે ભૂકંપ આવ્યો. તો ચાલો ગાઈસ, અત્યારે અમારે લાઇટ બિલ ભરવા જવાનું છે બજારના અંદર, તો બજારમાં જઈએ આપણે. તો ગાઈસ, અહીંયા તો ઘંટડી ચાલુ છે. આ કાલની સેલરી લાઈન પડી છે, કોઈ ખાતું જ નહીં. અસ્મિકા બેન, ગુડ મોર્નિંગ. કેવો ભૂકંપ આવ્યા તે? હા, ઊંઘી જતા ખબર નથી. હું તો આવ્યો હતો, મને તો નથી ખબર કે ભૂકંપ આવ્યો. આ બધે કે ભૂકંપ આવ્યો. હું તો કહું હાપ આવ્યો. આ બધા બેઠા હતા ને, ખબર પણ મરી જાય બધા બેઠા હતા. મેં કીધું હાપ આવ્યો, બધા ઉભા થયું કે હસવાના. આ તો પછી ખબર પડી કે ભૂકંપ આવે, તો ખબર ના પડી નહીં કોઈ. 10 સેકન્ડ અચાનક ખબર નથી પડી. બિલ ભરવા જવાનું છે કા? તો ઉપર આપવું ને? શું ખાવાનું? શું આપવું છે? ઇડલી ખાવી? ઇડલી લાવીએ લેતા આવું બસ. તો ચલો ગાઈસ, હવે આપણે જઈએ. પણ એ પહેલાં તમને કહી દઉં કે જો અત્યારે બધા કોમકાજ જમના જઈ ઇન્ટરવ્યૂ આપવા માટે મહેસાણા, કેમ કે નોકરી બદલવાની છે એ કારણે. તો પૂજા તો અહીંયા કપડાં સૂકવી. ગુડ મોર્નિંગ પૂજા. આજ તો બ્લોગ ગાઈસ લેટ બનાવે છે. ભૂકંપ ચેવો આવ્યો તો ખબર હતી? રાતે મોતીનું જાગતી હતી. એવું ખબર નથી પડી ભૂકંપ આવ્યો. એવું હું કીધું નેચો આટલો અધો ચમ થાય. હું તો કહું હાપ આવ્યો તો પેલા પણ બેસે બધા, એટલે હું તો હાપ આવ્યો એટલે આપણે નતા આ નેચર. કાલે એનિવર્સરી હતી પણ કોઈ એટલી બધી ખબર ના પડે નહીં. કોઈ કોણ કીધું નતું આપણે? બાર જેલો હતો ને કાલે. તો ચલો ગાઈસ, હું અને વિરેન 2 જણા જઈએ છીએ બજારમાં. એક તો ગિફ્ટ લાવવાની અમારી એનિવર્સરીની, અને પૂજાની બર્થડેની ગિફ્ટ, એટલે બધી એક જ ગિફ્ટ આપવાની છે. એક ના પાડતી પણ આપણે આપીશું. અને બીજું કોઈ નાસ્તો લેતા આવશું અને લાઇટ બિલ ભરવાનું સહી રહેતા આવીએ. જઈએ મોજે ઉપર પેલું સેલ પર ખાલી કેમેરામાં ડબ્બામાં પડી છે આપણે જે મટ્ટી ગન. તો ગાઈસ, કેમેરા સિઝન ચાલુ થઈ જાય એટલે હવે આપણે બધી વસ્તુ લઈ લઈએ. ગાઈસ, બેંકમાં એન્ટ્રી પડાવી દીધી અને પૈસા પણ ઉપાડી દીધા. તો હવે જઈએ છીએ અમે બજારમાં બિલ ભરતા આવીએ અને થોડું કામ બીજું પતાવી દઈએ નહીં. તો ચલો લે. તો ગાઈસ, ફાઇનલી બજારમાં આવી જાય છે લાઈટ બિલ ભરવા માટે. હવે જઈએ બજારમાં લાઈટ બિલ ભરવા માટે. તો ગાઈસ, લાઈટ બિલ ભરવા માટે આ ગયા છીએ અમે. બતાવો નહીં. ગાઈસ, અમે આ હતા અહીંયા લેબમાં પ્રિન્ટ કઢાવવા માટે અને એક સેલ લેવાનું સામાન લઈ લઈએ. ગાઈસ, ફાઇનલી આપણે પ્રિન્ટ કઢાવી દીધી છે ફ્રેમ સાથે. તો હવે જઈએ ઘેર. નાસ્તો લેવાનો ને? ઇડલી પ્લસ ચાવી. તો ગાઈસ, નાસ્તા માટે ઇડલી લીધી છે અને હવે જઈશું ઘેર. બહુ કંટાળો આવે બજારમાં, ટ્રાફિક એટલું હોય ને, વિડીયો બ્લોગ જ નહીં બનાવતો હું. તો ગાઈસ, ફાઇનલી અમે ઘેર આવી ગયા છીએ. નાસ્તો કરો પહેલાં તો ભૂખ લાગે જબરદસ્ત નહીં રમ. તો ગાઈસ, હજી ઘંટી ચાલુ છે, હોય તો દહીં દરવાનું જ નહીં આગા. ઘરમાં કોઈ દેખાતું નહીં, કંઈ દાળ બાર મૂકી લાગે છે. લાવતા હતા એટલે પલંગ આમાં હલે તો શું ખબર પડે પૂછી નહીં. તને ખબર ડમરી નો છે. તો ગાઈસ, અહીંયા તો ભૂકંપની વાત ચાલુ છે. મમ્મીનો ફોન ચાલુ આવ્યો. લે નાસ્તો નહીં કરો? લે નાસ્તો નહીં કરો? ખાવાનું તમે નાસ્તો? મેં તો ખીચડી ખાધી, મંગાવી દીધી. ભાઈ ઇડલી લ્યા મંગાવી હતી એ બપોરે હવે ખવાતી છે બપોરે. અતાની બનાવેલી તો અતાની બનાવી ગેલાની ના અતાની બનાવી ખાધી.
પવારી કરી તો ખબર નથી તમને ચોકણ પવારી પવારા બધું ગુજર કરે કોની બગાડી પાણી મને હું તો પાણી ખબર નહીં કોની વિડીયો તે અત્યારે હતા તા એ બધા તો ગાય જો અહીંયા તો ઇડલી ખાવાનું બધા ચાલુ કરી દીધું ખાધી ને ઇડલી ચીવી હા ખાધી ઇડલી પહેલી વાર ખાઈ રસી તો ના રસી તો ખબર આવી હતી ખબર ઘેર ચી બની હતી પૂજા તું પહેલી બીજી વખત ખાય તો ચલો ગાઈસ ખાઈએ આપણે હવે તો ગાય જો બધાએ નાસ્તો કરી દીધો છે હજી તમે એકલો ખાઈ છે બેઠો બેઠો અને આપણે પૂજાને ગિફ્ટ લાવ્યા આવવા માટે જોઈ લીધી છે મસ્ત ને તો ગાઈઝ ઇન્સ્ટાગ્રામમાં જે ટ્રેન્ડિંગ ચાલતી હતી બ્લેક ફ્રેમ બર્થડેની સ્પેશિયલ તો એ આપણી જોડે અવેલેબલ છે તો તમારે કોઈ બીને બનાવવી હોય તો આપણે કોન્ટેક કરજો આપણે બની આવીશું કોમેન્ટ કરી દેજો કોઈ બી બર્થડે હોય તો આપણે આવી બ્લેક ફ્રેમો ઘણી બધી ફ્રેમો બનાવીએ આપણે આ બર્થડે ગિફ્ટ એનિવર્સરી જે તું ગણે બર્થડે એ તો બર્થડેની બનાવી સ્પેશિયલ તો બર્થડે ગિફ્ટ જ હોય ને મસ્ત ગિફ્ટ નહીં મસ્ત તો ગાઈ જો રશ્મિકા ઊંઘી છે ત્યાં પૂજા ખાવા તો ગાઈસ પપ્પાને હાલ ખાઈ દીધું તો ગાઈસ આજે તો મમ્મી અને રશ્મિકા બધા જે છે બજારમાં ખરીદી કરવા માટે તો અત્યારે ચા તહડા ત્રણ થયા છે તો ગાઈસ ચા બા મૂકીએ અને ચા પી લઈએ સીધી શરીર મંગાવી દીધી છે તો પૂજાના ગાઈસ હાલ ઉઠી જવો મમ્મીને આપશી થોડી વારમાં આવી પછી આપણે જઈશું બજારમાં કેમ કે બાઇકમાં ઓઇલ બદલવાનું છે પછી ઘણું લાઈનો બદલવાનું છે બીજું બધું બદલી લઈશું તો બ્લોગના અંદર કન્ટેન્ટ બનાવી દઈશું તો ગાઈસ મમ્મીને બજારમાંથી હવે ઘેર આવ્યા છીએ અને ગાઈસ અહીંયા તો થાય છે કઢી એટલે પૂજાને બનાવી છે આ કાપી છે મરચાં એ બધું કાપી છે ખીચડી થાય છે અને અત્યારે પૂજાને બનાવી છે જો વિરમના કપડા લાવ્યા છે મમ્મીને ચમ અત્યારે લાવ્યા મમ્મી આ સોકણ લેતો તો કીધું તું એને લઈ લે ભેગો હેડ એક જો આ નહીં પહેરવાનો પણ ચેન્જ કરો પહેરી પહેલા